કરીએ સસ્તા અનાજની દુકાનદારોની હડતાલને લઈને તો સસ્તા અનાજના ધંધાર્થીઓની હડતાલ હજુ પણ યથાવત છે। સતત ત્રીજા દિવસે વેપારીઓએ દુકાનો બંધ રાખી હડતાલ યથાવત રાખી છે। રાજકોટમાં સસ્તા અનાજના ધંધાર્થીઓ એકત્ર થયા હતા। રાજકોટમાં 700થી વધુ સસ્તા અનાજની દુકાનો આવેલી છે। અનાજ વિતરણ બંધ થતા રેશનિંગ ધારકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનદારો છેલ્લા 3 દિવસથી હડતાલ ઉપર છે ને લાખો રેશનિંગના જે રેશનિંગ ધારકો છે તેમને અનાજ નથી મળી રહ્યું। અલગ અલગ માંગણીઓને લઈને આ હડતાલ છે। રાજ્યની અંદર 17,000 કરતાં વધુ રેશનિંગના અને રાજકોટ જિલ્લામાં 700 કરતાં વધુ રેશનિંગના દુકાનદારો હડતાલ ઉપર છે। જણાવેલું છે મુખ્ય માંગણી અમારી આજીવિકા અમારો કમિશનમાં વધારો થાય, અમારી સમિતિની બાબતથી જે કાળા કાયદા અને કાળા પરિપત્રો જે કરવામાં આવે પરિપત્રો ખરેખર કારણ કે પરિપત્રો એટલા માટે જરૂર નથી કે અમે ઓનલાઈન સિસ્ટમથી કામ કરી રહ્યા છીએ। અમે આધાર બેઝથી અંગૂઠાની સિસ્ટમથી કામ કરીએ એટલે આમાં ક્યાંય ખોટું થવાનો ક્યાંય સ્કોપ જ નથી। જે કાંઈ મને જથ્થો આપે જથ્થો તમે જોઈ શકો છો એટલે ક્યાંય ખોટું થવાનું પરિપત્રોની કોઈ જરૂરિયાત નથી। બીજી બાબત એવી છે કે સચિવ સાથે મિટિંગ થઈ હતી એમાં પણ અમને સફળતા ન મળી। અમારી માંગણી છે કે અમારી આજીવિકા જે અમારું ઘરનું ભરણ પોષણ છે એ પૂરું કરી શકી એટલું કમિશન એ સરકારને આપવું જોઈએ। કેટલું કમિશન? મિનિમમ એક ગુણીએ 300 રૂપિયા અને 30,000 રૂપિયા। લગભગ રાજકોટ જિલ્લાની 700 અને રાજ્યની 17,000 દુકાનો આ હડતાલ સાથે જોડાયેલી છે। હવે ગરીબ પ્રજાને જે મુશ્કેલીઓ પડી રહી છે એ અમે બિલકુલ ઈચ્છતા નથી, પણ એનું ફક્ત ને ફક્ત સરકારના નિર્ણયો છે। અમારા માંગણીઓ જે સંતોષી દે એટલે અમે એ જ દિવસે જથ્થો પૂરો પાડવા ગરીબ માણસો માટે તૈયાર છીએ। બિલકુલ। આ બાયોમેટ્રિકને લઈને પણ તમારો વિરોધ છે? હાજી, બાયોમેટ્રિકમાં ફિંગર લેવામાં ગ્રાહકોના ફિંગર લેવામાં પણ ખૂબ તકલીફ પડે છે। સર્વર ધીમું ચાલતું હોય, અંગૂઠા મેચ ન થતા હોય, પ્લસ અમને સહાયક આપવાની ખાસ અમારી ડિમાન્ડ છે કે અમને સાથે સહાયક આપો જેથી કરીને કોઈ પણ દુકાનદાર હોસ્પિટલાઇઝ થાય કે કોઈ સામાજિક કાર્ય હોય કે પ્રસંગ હોય તો તેમાં જાય તો પણ વિતરણ ચાલુ રહી શકે। દુકાનો બંધ છે ત્યારે તમામ રેશન કાર્ડ ધારકોને જે માલ લે છે તે વંચિત રહે છે એવું અમે ઈચ્છતા નથી, પણ ગરીબ પ્રજાને માલ સહેલાઈથી મળી રહે અને અમને પણ અમારું પૂરું વળતર મળી રહે અને અમારી જે મહેનત છે એ પ્રમાણે સરકાર કરી દે તો અમને કોઈ જાતનો વાંધો નથી દુકાન ખોલવા। હડતાલ ક્યારે પૂરી કરશો? હડતાલ તો જ્યાં સુધી સરકાર શ્રી અમારી માંગણીઓ પૂરી નહીં કરે, તેમજ અમારા જે ગુજરાતના જે 2 મોટા એસોસિએશન છે એ જ્યાં સુધી અમને કોઈ જાતનું કહેશે નહીં ત્યાં સુધી હડતાલ ચાલુ જ રહેશે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।